મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે, હતી કે નહીં? અને એ રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે. અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે. અને એવી જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કંઈક જુદો હોય, લોકોનો આવકાર હોય, લોકોનો ભાવ હોય, જીતવા માટેનો વિશ્વાસ હોય, કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય, મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે. અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય. એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી. હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ? તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું, પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ. અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી, અને એમાં પણ આખી લોકસભા નહીં, 84 વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં 6,09,000 મતદારો કુલ મતદારો છે. આપણી આખી ટીમ દિવસ રાત બેઠી, 15 દિવસ મહેનત કરી, 2,40,000 મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા. એક બાજુ મતદાર યાદી હતી, બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી. બંનેમાં મેચ થાય, બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે, એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે, ને જ્યાં ચેક થાય ત્યાં ખરુંનું નિશાન કરે. મહેનત કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં 2,40,000 મતદારોની ચકાસણીમાં એના 40% એટલે 30,000 કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું. અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી. આજે 24 કલાક કરતા વધારે સમય થઈ ગયો છે. ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા, ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો. કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી CR પાટીલનો મત વિસ્તાર છે. અને આજે ટકાવારી જોઈએ તો 2,40,000 મતદારોમાં 30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ. અને આખી ગુજરાતની 182 વિધાનસભાની જ્યારે ચકાસણી કરીશું અને આ 84 વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું હશે તો ગુજરાતમાં 62 લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે. મારે તમને પૂછવું છે કે મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, ગુંડાઓ વધ્યા છે, દારૂ વધ્યો છે, દવાખાનું મોંઘું થયું છે. આટલું બધું હોય
અને તેમ છતાં 156 આવે એટલે કંઈક તો કાળું છે. પહેલા આપણને શંકા હતી, પણ રાહુલજીએ રસ્તો બતાવ્યો. રાહુલજીએ હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોટ ચોરી પકડી પાડી છે અને ચોરોના સરદારના વિસ્તારમાંથી પકડી પાડી છે. આવનારા દિવસમાં આખા ગુજરાતમાં પકડીશું. મારે તમને વિનંતી કરવી છે કે રાહુલ ગાંધી લડે, રાહુલ ગાંધી ચોરી પકડે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચોરી પકડે તો એ પૂરતું છે ખરું? મોંઘવારી વધી હોય, ભ્રષ્ટાચાર વધ્યો હોય, બેરોજગારી હોય, બધું જ ખોટું ચાલતું હોય અને તેમ છતાં આ સરકારના પેટનું પાણી ના હાલતું હોય, એને કોઈનો આંદોલનનો ડર ના લાગતો હોય, એની પાછળનું એક જ કારણ છે કે એને લાગે છે કે અમે વોટ ચોરી કરીને ફરી જીતી જઈશું. પણ આપણે આજે આ મંચ પરથી કહેવા માંગુ છું કે આજના દિવસથી શરૂઆત કરી અને ડિસેમ્બર 2027 સુધી આ એક એક બૂથમાં જવું છે, એક એક ઘેર પહોંચીશું, એક એક મતદારને મળીશું, મતદાર યાદી હાથમાં રાખી એની ચકાસણી કરીશું અને જ્યાં જ્યાં વોટ ચોરો છે એને પકડીને બજારમાં ખુલ્લા પાડીશું. એ આજે આપણે સંકલ્પ લઈને જવાનો છે. કરવું છે કે નહીં? કેટલા તૈયાર છે? હાથ ઊંચા કરો. પછી આપણે એકલા રાહુલ ગાંધીને મહેનત કરતા, સંઘર્ષ કરતા જોઈને ખુશ થઈએ. રાહુલ ગાંધીજી જિંદાબાદ કહીને આપણે જો પાછા ઘેર જઈએ, આપણા બૂથમાં ના જઈએ, આપણી બાજુમાં ખોટો મતદાર હોય તો ના એને પકડીએ. આજે હું અભિનંદન આપીશ આપણા એસસી સેલના ચેરમેન છે ભાઈ હિતેન્દ્ર પીઠડિયાને, કે એને કોઈ મેસેજ મોકલ્યો કે હિતેન્દ્રભાઈ આ મતદાર યાદીમાં ફલાણા બૂથમાં ફલાણા ઘરમાં એક જ ઘરમાં 28 મતદારો નોંધાયેલા છે, આ શંકાસ્પદ છે, જરા ચેક કરાવો. રાત્રે 9 વાગે પેલા ઘેર ગયા, પેલા ઘરવાળાએ ઝઘડો કર્યો, પોલીસ બોલાવી, પણ ડર્યા વગરે ચોરીને પકડીને પાછા આવ્યા. જો આ હિંમત, આ જજ્બો આજે અહીંથી લઈને જઈશું તો લખી રાખજો કે આ વોટ ચોરો ક્યાંય બચવાના નથી. આ વોટ ચોરોને આપણે છોડવાના પણ નથી અને 27 આવતા આવતા એમને બધાને ખુલ્લા પાડીને લોકોની આપણી સાથે પણ લેવાના છે. હું આ મંચ પરથી કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે ગુજરાતના જાગૃત નાગરિકોને પણ કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે. સંવિધાને દરેક વ્યક્તિને એક વોટનો જે અધિકાર આપ્યો છે એ સંવિધાને આપેલા અધિકારની રક્ષા કરવાની વાત છે. આ મંચ પર જે બેનર લાગ્યું છે એ વોટર અધિકાર જનસભા છે. આવનારા સમયમાં વોટર અધિકાર યાત્રા લઈને કોંગ્રેસ આવવાની છે. આ જવાબદારી કોંગ્રેસ એકલાની નથી. આ જે અભિયાન છે કોઈ ચૂંટણી જીતવા માટેનું અભિયાન નથી. આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે. આ તમારા મારા સૌના અધિકારોની રક્ષા કરવાનું અભિયાન છે. આવનારી પેઢી માટેનું અભિયાન છે અને તમે જે મત આપો છો એ મતથી સરકાર બનવી જોઈએ. એના બદલે ચોરી કરીને જે સરકાર બનાવે છે અને ગાદી છોડવા માટેનું અભિયાન છે. એટલે તમારો સહયોગ પણ જોઈએ છે અને આ લડાઈની શરૂઆત માં લોકોને જોડવા માટે, લોકોને જે તકલીફ છે, એક તરફ અમદાવાદના આખા ગુજરાતમાં લાખો લોકોના ઘર તોડવામાં આવ્યા. જે 50, 60, 100 વર્ષથી રહેતા હતા એવા લોકોને આજે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર આ સરકારે કર્યા છે. એ આંગણવાડી વર્કર હોય, આશા વર્કર હોય, મધ્યાહન ભોજનના કર્મચારી હોય, એ વીસીએ હોય કે હોમગાર્ડના કાર્યકર્તા હોય કે અનેક કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતનની વાત લઈને લડે છે.
દારૂ જુગારની બધી વધી છે, ડ્રગ્સ વધ્યું છે, કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે. ભ્રષ્ટાચાર ચારે તરફ છે. ખેડૂતોના પ્રશ્નો છે. એક તરફ નરેન્દ્ર મોદી અહીંયા આવીને એમ કહેતા હતા કે જ્યારે પણ વિદેશની કોઈ સરકારો સાથે કરાર કરવાના આવશે તો મારી પહેલી નજર મારા દેશના ખેડૂતો સામાન્ય લોકો પર હટશે. એક બાજુ અહીં ભાષણ કરતા હતા અને બીજી બાજુ કેન્દ્રની સરકાર જે વિદેશથી કપાસની ભારતમાં આયાત થાય એના પર 11% ડ્યુટી હતી, એ ડ્યુટી નાબૂદ કરીને ઝીરો કરતા હતા. એટલે અહીંયા આગળ આત્મનિર્ભરતાની વાત કરતા હતા અને બીજી બાજુ વિદેશીઓ સામે આત્મસમર્પણ કરીને હાથ જોડતા હતા. આવા અનેક પ્રશ્નો છે. વિધાનસભાનું સત્ર તો ઓછું બોલાવે છે. અમે તો હવે 12 જ જણ છે, હું શૈલેષભાઈ ને અહીંયા બધા મિત્રો બેઠા છે, પણ 12 પણ 162 પર 100% ભારી પડ્યા હતા અને આવનારા દિવસોમાં તુષારભાઈના નેતૃત્વમાં ભારી પડીશું. અને આ વિધાનસભામાં જે પ્રશ્નો ઉઠાવવાના છે, આ બધા જ ખેડૂતોના પ્રશ્નો, દૂધ ઉત્પાદકોના પ્રશ્નો, બેરોજગાર યુવાનોના પ્રશ્નો, મહિલાના પ્રશ્નો, આદિવાસીના પ્રશ્નો, નાના વેપારીઓના પ્રશ્નો, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, આખા ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા આપણે 8મી સપ્ટેમ્બરે ગાંધીનગર આવવાનું છે. આવશો ને બધા? કેટલા આવવાના છે? હાથ ઊંચો કરજો. આટલા આવો તો પેલા વિધાનસભામાં બેઠેલા બીસે નહીં. પણ અહીં આગળ 5000 લોકોએ હાથ ઊંચા કર્યા છે. બધા 10-10 લોકોને લઈને આવો તો અંદર વાળાને હાજા ગગડી જાય કે નહીં? એક બાજુ વોટ ચોરી પકડાઈ ગઈ છે, બીજી બાજુ જનતા હવે મેદાનમાં આવી ગઈ છે. આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર એક ઘેર જવાનો છે, મતદાર યાદીની ચકાસણી કરવાનો છે, જ્યાં જ્યાં ખોટું હશે એને પકડવાનો છે અને આ વોટ ચોરોને ખુલ્લો પાડવાનો છે. એ વાતને તાકાત આપવા માટે, એની શરૂઆત કરવા માટે, આપણી લોકોની પ્રજાની જે માગણી છે, તકલીફ છે, એનો પડઘો વિધાનસભામાં પાડવા માટે 8મી તારીખે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર આવો. એ પણ આ મંચ પરથી તમને બધાને આમંત્રણ આપું છું. ખાસ કરીને ખૂબ લાંબા સમયથી અહીંયા બેઠા છો, આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા એવા કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને, બબ્બર શેરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અહીંથી જતા પહેલા આપણા નઈમભાઈ ને બીજા મિત્રો એક સ્ટીકર બનાવ્યું છે, વોટ ચોર ગાદી છોડ. આનો પ્રચાર વધારે થવો જોઈએ કે નહીં? તો બધાને વિનંતી છે કે જતા જતા સ્ટીકર લઈ જજો. તમારી મોટરસાયકલ હોય, ગાડી હોય, દુકાન હોય, ગલ્લો હોય, ઓફિસ હોય કે કોઈ જાહેર સ્થળ હોય કે બસમાં પ્રવાસ કરતા હોય કે પ્લેનમાં જતા હોય તો ખિસ્સામાં એક સ્ટીકર રાખજો. જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટીકર ચોંટાડજો તો આખી દુનિયા બોલતી થશે કે વોટ ચોર, વોટ ચોર, વોટ ચોર. બધાનો ખૂબ ખૂબ આભાર.